અદ્ભુત શણગાર સાથે આજથી શરૂ થતા શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે આવનારા હરિભક્તો માટે હિંડોળા દર્શનનું પણ આયોજન કરાયું છે અને હિંડોળા ખુલ્લા મુકાયા છે। પરિસરમાં આવેલા હરિમંદિરમાં અદ્ભુત શણગાર સાથે હિંડોળા દર્શનનું આયોજન થયું છે। હરિભક્તો ભગવાન ઘનશ્યામ મહારાજના દર્શન કરી હિંડોળે ઝુલાવી ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે। અહીં હાલ શ્રાવણ મહિના દરમિયાન આખો મહિનો હિંડોળા દર્શન શરૂ રહેશે અને અહીં દાદાના દરબારમાં આવનારા હરિભક્તો દાદાના દર્શનાર્થે હિંડોળા દર્શનનો પણ લાભો લઈ શકશે। મંદિર વિભાગ દ્વારા પણ લોકોને દાદાના દરબારમાં આવવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે। સાળંગપુર કષ્ટભંજન દાદાના દરબારની અંદર પણ સુંદર મજાના ભવ્યાતિ ભવ્ય સુંદર હિંડોળા દર્શન થઈ રહ્યા છે। બીજું કે શ્રાવણ માસ દરમિયાન આખો મહિનો હનુમાનજી મહારાજને નવીન વાઘા, નવીન અણકોટ, નવીન ઉત્સવો અદ્ભુત દાદાના દરબારમાં થશે। તમામ ભક્તોને અમારી વિનંતી છે કે આ પવિત્ર શ્રાવણ માસ મહાદેવજીનો મહિનો કહેવાય। હનુમાનજી મહારાજ 11માં રુદ્ર છે, તો ભક્તિનો માસ છે, તો તમામ ભક્તોએ દાદાના દર્શન કરવા પધારવું। આપણે આજના યુગમાં જોઈએ તો અત્યારે 21મી સદી ચાલી થઈ છે, પણ અહીંયા જૂની સદીમાં પણ કલાત્મક હિંડોળાઓનો જે આપણે જૂનો યુગ હતો 15મી સદી, 10મી સદી, 12મી સદી, એ યુગના દર્શન પણ આપણે અહીંયા તમને જોવા મળે છે કે એના કલાત્મક જૂના હિંડોળા એની ગોતણી કામ કરી અને એમાં વિશેષ કલરના શણગાર સજી અને કરે છે, જેને અમે જોઈને પણ આપણે ભાવુક થાય અને આપણે સંતોષ થાય કે આપણે દાદાના લાઈવ દર્શન કર્યા છે। તો આજથી